ભરૂચના આમોદ તાલુકાના કેળવાડા અને ભુવા ગામ વચ્ચેના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઇટોલા ગામના વતની 62 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના આમોદ તાલુકાના કેળવાડા અને ભુવા ગામ વચ્ચેના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટોલા ગામના વતની 62 વર્ષીય અબ્બાસ રહીમ જાદવ મોટરસાયકલ નંબર GJ6MS0812 ઉપર સવાર થઈને કેળવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ ઉપરથી જઈ રહેલા એક ટ્રક નંબર GJ16AW 6855 સાથે તેમની બાઇક ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર અબ્બાસભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ બનતા આ હાલતમાં માર્ગ ઉપર પટકાયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે કમનસીબે હોસ્પિટલમાં